લખતર તાલુકામાં અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો. લખતર ખાતે આવેલ લખતર પરગણા વણકર સમાજ ભવન ખાતે માર્ચ 2025માં લેવામાં આવેલ એસએસસી અને એચએસસીની પરીક્ષામાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર શ્રી લખતર તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા 13મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેના કાર્યક્રમના પ્રમુખ સ્થાને ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું મહેમાનોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ કડુ ગામની અને હાલ વિરમગામ રહેતી દીકરી વિદ્યાર્થીની સુજાતા પ્રકાશભાઈ વાઘેલા ધોરણ 12 સાયન્સમાં લખતર તાલુકા અનુસૂચિત જાતિમાં પ્રથમ આવતા ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કુલ 110 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, ડોક્ટર સી.ટી. ટુંડિયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર નંદુબેન વાઘેલા, ચેરમેન મહિલા અને બાળ વિકાસ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર સહિતના સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લખતર પરગણા વણકર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બી.ડી. વાઘેલા, મંત્રી રમેશભાઈ વાઘેલા સહિત તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.